હેલો સ્ટુડન્ટ, લાસ્ટ વિડીયોઝમાં આપણે શું ડિસ્કસ કર્યું હતું કે મેટ્રિક્સ મેથડથી આપણે જે સમીકરણની સહગુણકના ઉકેલ કેવી રીતે શોધવાનું, અને મેં તમને લાસ્ટ વિડીયોઝમાં પણ કીધું હતું કે નેક્સ્ટ વિડીયોઝ જે આવશે એ શું આવશે, નિશ્ચાયકના મદદથી, મતલબ આપણે નિશ્ચાયક મેથડથી તમારે જે સમીકરણની સહગુણકના ઉકેલ કેવી રીતે શોધવાના છે એ આપણે જે આ વિડીયોઝમાં ડિસ્કસ કરવાના છીએ. અને મેં તમને લાસ્ટ વિડીયોઝમાં કીધું હતું કે આ જે મેથડ છે કે આ મેથડ આપણે જેઈ માટે યુઝ કરશું, એટલે જેઈ પોઈન્ટ ઓફ વ્યૂ આજનું લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે, તો સ્ટાર્ટ કરીએ નિશ્ચાયક મેથડ. હવે નિશ્ચાયક જે મેથડમાં આપણે શું કરશું, આપણે નિશ્ચાયક શોધવી પડશે. લાસ્ટ ટાઈમ તમે જે છે એક નિશ્ચાયક શોધી હતું, એનો નિશ્ચાયક શોધ્યું હતું, અને આપણે જેને આપણે ડેલ્ટા કહેતા. આ વખતે થોડીક જે મહેનત વધારે થશે અને તમારે આ વખતે ટોટલ જે છે એ 4 નિશ્ચાયક શોધવા પડશે. અને આપણે કયા કઈ આપણે વાત કરીશું. ઓકે, તો સૌથી પહેલા આ જે છે, ઓકે, આ તો આપણે લાસ્ટ એટલે કે ત્યાં જે શ્રેણિક મેથડમાં આપણે વાત કરી હતી કે આને આપણે એવી રીતે અરેન્જ કરી શકાય છે. હવે તમારી જોડે બાકીના 3 જે નિશ્ચાયક કયા હશે, ઓકે, એ હશે ડેલ્ટા એક્સ, ડેલ્ટા વાય અને ડેલ્ટા ઝેડ. તમારે ડેલ્ટા તો શોધવું જ પડશે. તો ડેલ્ટા શું છે? ડેલ્ટા છે તમારા એક્સ વાય ઝેડ ના સહગુણકથી બનેલી શ્રેણિકનો નિશ્ચાયક, એને કહેવાય ડેલ્ટા. હવે ડેલ્ટા એક્સ શું છે? તો ડેલ્ટા એક્સ બેટા કંઈ જ નહીં, જે તમારું આ જે એ શ્રેણિક હતી, ઓકે, આ જે એ શ્રેણિકમાં તમે A1 A2 A3 મીન્સ કે જે તમારા એક્સના સહગુણકને તમે કાઢી અને તમે D1 D2 D3 થી રિપ્લેસ કરો, તો જે તમારી શ્રેણિક બનશે એ શ્રેણિકના નિશ્ચાયકને કહેવાય ડેલ્ટા એક્સ. ઓકે, ડેલ્ટા એક્સ શું છે કે તમારે જે પણ અહીંયા A1 A2 A3 છે, અહીંયા મેં કાઢીને અહીંયા શું મૂકી દીધું, D1 D2 અને D3. ડેલ્ટા વાય શું છે? ડેલ્ટા વાય છે કે તમે અહીંયા વાયના સહગુણકને કાઢીને તમે D1 D2 D3 રિપ્લેસ કરો, તો એ ડેલ્ટા વાય થશે. અને ડેલ્ટા ઝેડ છે કે તમે ઝેડના સહગુણકને કાઢીને શું મૂકો છો, તમે અહીંયા મૂકો છો D1 D2 D3, તો એ શું થશે? તમારા ડેલ્ટા ઝેડ. ઓકે, તો તમારે આ મેથડમાં તમારે 4 નિશ્ચાયકની જરૂર પડશે: ડેલ્ટા એક્સ, ડેલ્ટા વાય, ડેલ્ટા ઝેડ અને ડેલ્ટા. અગેન કહું છું, હવે 4 શોધવા આવું કોઈ જરૂરી નથી. ઓકે, પહેલા તમે જે છે આ મેથડમાં કેવી રીતે સોલ્વ કરવાના ક્વેશ્ચન એ તમે જુઓ. ઠીક છે, તો જો તમને એક્સ જોઈએ, સ્મોલ એક્સ, સ્મોલ વાય, સ્મોલ ઝેડ, ને એ પણ ડાયરેક્ટ, તો તમારે શું કરવાનું, આ જે ડેલ્ટા એક્સ છે, આ ડેલ્ટા એક્સ તમારે શું કરવાનું, આપણે ડેલ્ટા વડે ભાગી દેવાનું. જો તમે ડેલ્ટા એક્સ ને ડેલ્ટા વડે ભાગો તો જે તમને આપણે શું વેલ્યુ મળશે, એ શું મળશે, એક્સ ની. અને ડેલ્ટા વાય ને તમે ડેલ્ટા વડે ભાગો તો તમને શું મળશે, વાય ની વેલ્યુ. અને જો તમે ડેલ્ટા ઝેડ ને શું ડેલ્ટા વડે ભાગો તો તમને શું મળે, ઝેડ ની વેલ્યુ. હવે મેથડ શું છે એ બધા લોકો સાંભળજો. જો તમારું ડેલ્ટા 0 નહીં આવ્યું તો અગેન ત્યાં પણ આપણે શું કહેતા હતા કે ડેલ્ટા 0 નથી એટલે તમને યુનિક સોલ્યુશન મળશે. અહીંયા પણ એવું છે બેટા, જો તમારું ડેલ્ટા 0 નથી તો તમારી આ જે વેલ્યુ નીચે જઈ શકે, એટલા માટે તમને એક્સ વાય ઝેડ ની કિંમત મળી જશે. બટ હવે જો ડેલ્ટા 0 આવી ગયો બેટા, તો તમારે થોડી પ્રોબ્લેમ ક્રિએટ થશે. મતલબ પ્રોબ્લેમ તો નહીં, બટ આપણે આમ કહી શકીએ થોડું ફર્ધર ચેક કરવું પડશે. ફર્ધર આ છે કે જો તમે ડેલ્ટા 0 આવી ગયો તો હવે બેટા આ જે લેફ્ટ હેન્ડ સાઈડ તો 0 છે. જો લેફ્ટ હેન્ડ સાઈડ 0 છે અને હું કોઈ જમણી બાજુ પણ 0 આવી જાય તો શું થયું, 0 બરાબર 0 મતલબ શું થયું, અનંત ઉકેલ. શું થયું, અનંત ઉકેલ. બટ અગેન અહીંયા ડેલ્ટા એક્સ, ડેલ્ટા વાય, ડેલ્ટા ઝેડ ત્રણે એક સાથે 0 આવવા જોઈએ. જો એક પણ નોન 0 આવ્યો, મતલબ કે એક બાજુ 0 છે ને એક બાજુ નોન 0, જે શક્ય ના હોય, મતલબ તમને એક પણ ઉકેલ નહીં મળશે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે. તો બસ આમાં આ જ છે કે શું કે તમારે ડેલ્ટા થી સ્ટાર્ટ કરવાનું. ડેલ્ટા 0 ના આવે તો તમારે યુનિક સોલ્યુશન, મતલબ કે શું મળશે, એકાકી ઉકેલ મળશે. અને જો ડેલ્ટા 0 આવી ગયો તમારે ડેલ્ટા એક્સ, ડેલ્ટા વાય, ડેલ્ટા ઝેડ શોધવું પડશે. એમાંથી કોઈ એક પણ નોન 0 આવી ગયો, એક પણ, તો તમને એક પણ ઉકેલ નહીં મળે. અને જો ડેલ્ટા એક્સ, ડેલ્ટા વાય, ડેલ્ટા ત્રણ 0 આવી ગયા તો 0 બરાબર 0 એટલે કે તમને અનંત ઉકેલ મળશે. આ આપણે અહીંયા વાત કરીશું ને આ મેં અહીંયા લખેલું છે. હવે તમે એને જ્યોમેટ્રિકલ કેવી રીતે સમજી શકશો અહીંયા મેં તમને સમજાવવાની ટ્રાય કરશું. ઠીક છે બેટા, અહીંયા જે તમને એક ઇક્વેશન દેખાય છે, એ જે ઇક્વેશન છે એક સમતલની ઇક્વેશન છે. જો તમે આ વસ્તુ બે લાઈનના વચ્ચે કહો તો તમને એકદમ આરામથી ફીલ થઈ ગયું કે બે લાઈન કટ કરે, સમાનાંતર છે, સંપાતી છે. બટ આ જ વસ્તુ જો 3 સમતલના વચ્ચે હોય તો તમને આ જ્યોમેટ્રીથી એકદમ ઇઝીલી ખબર પડશે. જેમ કે મેં તમને કીધું ત્રણેય સમતલ, જો તમે દેખાય છે અહીંયા ત્રણેય સમતલ શું છે, ત્રણેય સમતલ એકદમ પેરેલલ છે. તો જો પેરેલલ હોય 3 સમતલ તો તમને એક પણ ઉકેલ નહીં મળે. બટ હું તમને કહું કે બે પેરેલલ છે ને એક જે છે એક આમ શું છે, આપણે સ્લાન્ટ છે. હવે તમે કહો સર અહીંયા જે છે આ તો ઉકેલ મળે છે. મેં કીધું જો અહીંયા ઉકેલ મળવાનો મતલબ થાય કે 3 જે છે શું કરે, એક જગ્યા મીટ કરે. શું કરે બેટા, એક જગ્યા મીટ કરે. તો અહીંયા જે છે કોઈ એવો એક તમને પોઈન્ટ લાગે છે કે જ્યાં 3 સમતલ મળતા હોય? નહીં બેટા. તો અહીંયા પણ તમને એક પણ ઉકેલ નહીં મળે. અહીંયા તમે જોશો, ઓકે, અહીંયા તો અહીંયા તમને જે છે શું મળે છે, અહીંયા 3
જે સમતલ એક બિંદુની એક આખી રેખા ઉપર કટ કરે છે. ઓકે, તમે સરખી રીતે વિઝ્યુલાઇઝ કરવા માંગો તો તમારી નોટબુક છે, તો નોટબુકના 3 પેજ છે એ શું છે, એ એક લાઈન ઉપર છે કે નહીં, તો એ જે લાઈન છે એ શું છે, એ 3 સમતલનું છેદ બિંદુ છે, હે ને. તો અહીંયા જો આપણે આ જે લાઈન દેખાય છે, આ લાઈન, ઓકે, આ લાઈન શું છે, આ 3 સમતલનું શું છે, આ છેદ બિંદુ છે. તો અહીંયા બેટા શું મળે, એક પોઈન્ટ મળ્યો નહીં, અહીંયા શું મળે, અનંત બિંદુ મળે. એટલા માટે શું થાય બેટા, અહીંયા થાય ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. હવે એક માટે તમે જોઈ શકો છો આ વાળી વસ્તુ. ઓકે, હું આમ કહી શકું એક્સ વાય ઝેડ જે આપણે 3 પ્લેન હોય છે, એ 3 જ્યાં મીટ કરે છે એ તમે જોઈ શકો. આપણો જે યામાક્ષો હોય છે, એ યામાક્ષો 0,0,0 ઉપર જે છે બેટા મીટ કરે કે ના કરે. તો આ તમારું શું થયું, યુનિક સોલ્યુશન. આ એક જ કેસમાં આવી વસ્તુ પોસિબલ છે. હવે અહીંયા તમે વાત કરો તો અહીંયા પણ તમારા 3 સમતલ એક જગ્યાએ મળતા નથી, એટલે શું મળશે, અહીંયા પણ એક પણ ઉકેલ નહીં મળે. હવે આ તો શું હતી, જ્યોમેટ્રી હતી, એટલે તમને ફીલ થઈ ગયું. બટ મેથેમેટિકલી તમને કેવી રીતે ફીલ થશે, એટલા માટે તો આપણે શું બનાવ્યું, મેથડ બનાવ્યું છે. ઓકે, મેથડ શું છે કે ભાઈ ડેલ્ટા શોધવાનું, ડેલ્ટા 0 નહીં આવે તો શું મળશે, તો મળશે તમને આ મળશે. ઓકે, મતલબ કે તમને એકાકી કુલ મળે. શું, આ ડેલ્ટા 0 નહીં આવ્યું હતું, હવે ડેલ્ટા 0 આવી ગયું અને ડેલ્ટા એક્સ, ડેલ્ટા વાય, ડેલ્ટા ઝેડ 3 0 આવી ગયા, તો તમને શું મળશે, અનંત ઉકેલ આ વાળું. અને જો આપણે ડેલ્ટા 0 આવ્યું અને ડેલ્ટા એક્સ, ડેલ્ટા વાય, ડેલ્ટા ઝેડ માંથી એક પણ નોન ઝીરો આવ્યું, તો આમાંથી કોઈ એક કેસ હશે. આ મેં તમને શું કર્યું બેટા, આ મેં તમને જ્યોમેટ્રિકલ પણ બતાવ્યું અને મેં તમને જે મેથેમેટિકલ પણ આ વસ્તુ સમજાવી. ઓકે, હવે આ જ વસ્તુ લખેલી છે અહીંયા. ઓકે, ઠીક છે કે નહીં. હવે ત્યાં જે છે મતલબ જેઈમાં શું પૂછવામાં આવે કે તમારું જે સમીકરણની આપણે સંહતિ છે એ બેટા કયા પ્રકારનું છે, મતલબ એ આપણે સંગત છે કે સુસંગત છે, યા પછી આપણે વિસંગત કહેવાય. જે પણ સમીકરણની સંહતિના ઉકેલ મળે ને, ઓકે, એને કહેવાય સુસંગત. અને જે પણ સમીકરણની સંહતિના ઉકેલ ના મળે એને કહેવાય વિસંગત પણ કહી દો, યા પછી સુસંગત નથી, તો એ અહીંયા આવશે. અને તમને ખબર છે નો સોલ્યુશન એટલે એક પણ ઉકેલ નથી, બેટા ક્યાં આવશે, વિસંગતમાં આવશે. બરોબર છે કે નહીં. હવે અહીંયા જે સુસંગતમાં કયા આવશે, એક તો શું આવશે, એકાકી સોલ્યુશન, બીજું શું આવશે બેટા, બીજો આવશે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. હવે એનો એક સ્પેશિયલ કેસ છે બેટા, શું છે કે જો હું અહીંયા D1 D2 D3 0 લઈ લઉં, સ્પેશિયલ કેસ કીધું છે, સ્પેશિયલ છે. D1 D2 D3 તમે 0 લઈ લીધું બેટા, તો જો D1 D2 D3 તમે 0 લો તો અહીંયા શું થઈ ગયું, 0 0 0. તો બેટા એક સોલ્યુશન તો ફિક્સ જ થઈ ગયું. શું, 0 0 0. એક્સ ની વેલ્યુ 0 રાખો, વાય ની વેલ્યુ 0 રાખો, ઝેડ ની વેલ્યુ 0 રાખો, 0 બરાબર 0 આવે. તો ત્યાં તમારે નો સોલ્યુશન વાળો કોઈ કેસ નહીં હોય. તો જ્યારે D1 D2 D3 0 હોય તો જે સમીકરણ બનશે એને કહેવાય સમઘાતીય સમીકરણ, જેને આપણે ઇંગ્લિશમાં કહેવાય હોમોજીનિયસ ઇક્વેશન. હોમોજીનિયસ ઇક્વેશનના બે પ્રકારના સોલ્યુશન પોસિબલ છે. જે એક સોલ્યુશન થશે 0 0 0, મતલબ કે શું મળશે તમને, ત્યાં એકાકી સોલ્યુશન મળશે, યા તો પછી તમને ઇન્ફાઇનાઇટ મળશે. તો આ બે પ્રકારના સોલ્યુશન શું પોસિબલ છે, શેના માટે, તમારા હોમોજીનિયસ માટે. આ જે હોમોજીનિયસ ઇક્વેશન છે ને, જ્યાં આપણે શું છે, જ્યાં D1 D2 D3 0 છે, તો ત્યાં તમને શું મળશે, બે પ્રકારના સોલ્યુશન. નો સોલ્યુશન ક્યારે નહીં મળે. ઓકે, એક મળશે તમને શું, 0 0 0 0 0 0 વાળા સોલ્યુશનને આપણે કહેવાય શું કહેવાય બેટા, શૂન્યેતર ઉકેલ, જેને આપણે ઇંગ્લિશમાં કહેવાય શું કહેવાય, આપણે ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં કહેવાય શૂન્યેતર ઉકેલ અને ઇંગ્લિશમાં કહેવાય ટ્રિવિયલ સોલ્યુશન. આ બધી જ વસ્તુ જે આપણે ભણી, આ વસ્તુને આપણે જે છે ત્યાં દાખલામાં કેવી રીતે એપ્લાય કરવાનું, તો એના માટે આપણે એક શું લાવશું, એક આપણે અલગથી વિડીયો લાવશું, જેમાં આપણે ડિટેલમાં 8-10 દાખલાઓ કરશું અને મસ્ત શું કરશું, ત્યાં જેઈમાં આપણે 4 માર્ક ફિક્સ કરશું. તો આપણે જે નેક્સ્ટ વિડીયો છે, ઓકે, એ નેક્સ્ટ વિડીયોમાં આપણે શું કરશું, આ જે આપણે મેથડ શીખ્યા છે બેટા, આ મેથડના મદદથી આપણે ત્યાં જેઈમાં દાખલા કેવી રીતે સોલ્વ કરવાના, ત્યાં 2025ના દાખલા કેવી રીતે સોલ્વ કરશું, આપણે ત્યાં 2024ના દાખલા કેવી રીતે સોલ્વ કરશું, એ બધી જ વસ્તુ આપણે ક્યાં કરશું, નેક્સ્ટ જે વિડીયોઝ આવશે એમાં ડિસ્કસ કરશું. એટલે હવે નેક્સ્ટ વિડીયો તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે થઈ ગયું કેમ કે તમને મેથડ તો આવડે છે, બટ એને એપ્લાય કેવી રીતે કરવાનું એ તમને નેક્સ્ટ વિડીયોઝમાં ખબર પડશે. તો આપણે નેક્સ્ટ વિડીયોઝમાં મળીએ આના જે એક્ઝામ્પલ. થેન્ક યુ સો મચ.